વડોદરા વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર કરણરાજસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે વડોદરા ખાતે ગઈકાલે સાંજે જીએસપીસીએની બાતમીને આધારે વન વિભાગે છટકું ગોઠવ્યું હતું, જેમાં દેસર તાલુકાના ગામના 2 આરોપી પોપટ લઈને આવતા હતા, જ્યારે પહાડી પોપટ કુલ નંગ 40 થેલીની અંદર ભરેલા હતા. એમાં માળી વનરાજ વનુભાઈ અને તેમજ સુભાષભાઈ ગોપાલભાઈ માળી એમ બંને આરોપીઓને વન વિભાગે ઝડપી પાડ્યા છે અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ મુજબ એમની સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે અને જે પહાડી પોપટ છે એ શિડ્યુલ એનિમલ હોય એની સામે સખતમાં સખત દંડ ભરવામાં આવશે અને ફરી આવો ગુનો ન કરે તે માટે એની સમજ આપવામાં આવશે. 40 નંગ પોપટના બચ્ચા હતા. તેઓ એમના જે રેવન્યુ સર્વેની અંદર મોટા જે તાડના ઝાડ હતા તેની ઉપર જ્યારે પક્ષીઓએ માળા કરેલા હોય એવા નાના બચ્ચાઓના માળા વિખેર્યા હોય ત્યારે આ ગંભીર ગુનો કરે છે, એની સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. વડોદરા ખાતે ગઈકાલે સાંજે જીએસપીસીની બાતમીના આધારે વન વિભાગે છટકું ગોઠવેલ હતું. એમાં સાવલી દેસર તાલુકાના સાડાસાલા ગામના 2 આરોપી પોપટ લઈને આવતા હતા, જ્યારે પહાડી પોપટ કુલ નંગ 4 થેલીની અંદર ભરેલ હતા. એમાં માળી વનરાજ મનુભાઈ તેમજ સુભાષભાઈ ગોપાલભાઈ માળી એમ બંને આરોપીઓને વન વિભાગે ઝડપી પાડ્યા અને એમને ધોરણસરની કાર્યવાહી કરી છે. કેટલાના પોપટો છે અમને શું એ લોકો એમાં શું હતી? વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 સેક્શન 251 મુજબ એમની સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે અને આ જે પહાડી પોપટ છે એ શિડ્યુલ એનિમલ હોય એમની સામે સખતમાં સખત તેમને દંડ ભરવામાં આવશે અને ફરી આ વન ગુનો ન કરે તે માટે તેમને સમજ આપવામાં આવશે. કેટલા પોપટો છે? કુલ 40 નંગ પોપટ હતા અને એ બચ્ચા હતા અને તેઓ એમના જે રેવન્યુ સર્વેની અંદર મોટા જે તાડના ઝાડ હતા એની ઉપર જ્યારે પક્ષીઓએ માળા કરેલા હોય, એવા નાના બચ્ચાઓના માળા જ્યારે વિખેર્યા હોય ત્યારે ખૂબ આ ગંભીર ગુનો કરેલ છે, ત્યારે એમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. રેન્જ ફોરેસ્ટ ઓફિસર કરણસિંહ રાજપૂત, વડોદરા. હવે સાવલીના સાંડાસદ ગામના 2 ઈસમ હતા જે 3 દિવસ એમના પર નજર રાખેલી હતી. તો તેઓ તેમના ઘરેથી થેલીમાં કંઈક લઈ જતા ઈસમ જોવા મળતા તો તેમના ત્યાંથી દુમાડ ચોકડી પાસે અમને તેઓ રોકી ફોરેસ્ટને જાણ અગાઉ કરી જ હતી. ફોરેસ્ટની ટીમ બી તેમની પાસેથી 40 નંગ પહાડી પોપટના બચ્ચા મળી આવેલ છે. તેઓને અત્યારે હાલ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પર લાવેલા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. રમેશ ગોરખભાઈ, જીએસપીસીએ સંસ્થા.